કલિકાલની અંદર જીવશ્ચ અસુરતામ ગતઃ, જીવ છે ને એની અંદર આસુરી આવેશ આવી જાય છે. આસુર આવેશ એટલે શું? ન કરવાના કામ કરવાની ઈચ્છા થાય એનું નામ આસુર આવેશ. તો એમાંથી બચવું કેમ? આવી બધી વાતો જ્યારે પૂછી ત્યારે સૂત પુરાણીજીએ કહ્યું કે આ બધા માટે એક ઉપાય છે, એનું નામ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કીર એટલે શુકદેવ છે. શુક માટે શબ્દ છે કીર. કળિયુગની અંદર એકમાત્ર શાસ્ત્ર છે જે વ્યક્તિના આસુરાવેશને દૂર કરે છે. એનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. પ્રિયજનો, આ શ્રીમદ ભાગવત એવું છે કે એ જો આપણા ઘરમાં આવે, આપણા હૃદયમાં આવે, આપણા વિચારોમાં આવે તો ત્યાં સુધી કળિયુગ ના આવે. તબ લગ કલયુગ નહીં, કબ તક કલયુગ નહીં. વૈષ્ણવને કળિયુગ ન સતાવે. જેના ઘરની અંદર શ્રીજીની સેવા બિરાજે, જેનું ઘર ગોકુળિયા જેવું હોય, જેને ગુસાઈજીનો આશ્રય છે, જેના હૃદયની અંદર શ્રી યમુનાજી બિરાજે છે, એને કળિયુગ કરી શું શકે?